વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઇંગ્લિશ મેથડની અંદર 1.1 પૂર્ણ કરેલો. આજે આપણે 1.2નો અભ્યાસ કરીશું. જે એનું નામ આપણે જોઈએ તો ટીચિંગ્સ બેઝિક લેંગ્વેજ સ્કિલ. LSRW. એલ એટલે લિસનિંગ્સ, એસ એટલે સ્પીકિંગ્સ, આર રીડિંગ્સ, ડબલ્યુ એટલે રાઇટિંગ્સ. તે પોઈન્ટનો આજે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લર્નિંગ લેંગ્વેજ? લર્નિંગ જે લેંગ્વેજનો હેતુ શું રહેલો? ધ આન્સર ઇઝ વેરી સિમ્પલ. જવાબ તો ખૂબ જ સરળ છે કે ટુ કોમ્યુનિકેટ કરવું, આદાન પ્રદાન કરવું. વેન આન્સર ઇઝ સો સિમ્પલ, જ્યારે આન્સર ખૂબ સિમ્પલ હોય ત્યારે ધ ટીચિંગ્સ ઓલ્સો શુડ બી સિમ્પલ. ટીચિંગ પણ સિમ્પલ હોવું જોઈએ. યસ, હા, ટીચિંગ અ લેંગ્વેજ ઇઝ વેરી સિમ્પલ. આ ભાષાનું શિક્ષણ એ ખૂબ જ સરળ છે. એન્ડ લુસિડ ટાસ્ક, સરળ કાર્ય પણ છે. ઇફ જો તમે જાણો સાયન્ટિફિક નોશન, જો તમે સાયન્ટિફિક ખ્યાલ જાણો તો ઓફ ધ ટીચિંગનો સાયન્ટિફિક ખ્યાલ જાણો તો. એન્ડ લર્નિંગ્સ લેંગ્વેજ, લર્નિંગ અને ટીચિંગની જે ભાષા જે છે એનો ખ્યાલ તમે જાણો તો સરળ છે. વી મસ્ટ કન્સિડર ધ પર્પઝ ઓફ ધ લર્નિંગ. આપણે ખરેખર જે પર્પઝ ઓફ લર્નિંગ જે છે તેનો ખ્યાલ જાણવો જ જોઈએ. એન્ડ ધેટ ઇઝ ઇનેબલ, તે સમર્થ છે લર્નર્સ ટુ કોમ્યુનિકેટ, જેથી કરીને શીખનાર વ્યક્તિઓ જે કોમ્યુનિકેટ કરી શકે ટાર્ગેટ લેંગ્વેજમાં. સો તેથી જ ઇટ ઇઝ ધ ટીચર જોબ, તેથી તે ટીચરનું કાર્ય છે કે ટુ લુક ઇન ટુ ધ પ્રોસેસ ઓફ ધ લેંગ્વેજની પ્રોસેસમાં જોવું અને ઇક્વિસ્ટેશન્સ સંપાદિત કરવું. એન્ડ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ એવરી સેકન્ડ ઓફ લેંગ્વેજ, દરેક લેંગ્વેજ ક્લાસ જે છે તેની પ્રોસેસમાં એ ડિઝાઇન રચના કરવામાં આવે છે. ઇક્વિપ્ડ લર્નર, અને શીખનાર તૈયાર થાય છે વિથ લેંગ્વેજ સાથે શીખનાર પણ તૈયાર થાય છે કે જે તેઓ રિયલી તેની જરૂર વિશે શીખવાની. નેક્સ્ટ, ધ લેંગ્વેજ ઇઝ એ કોમ્પ્લેક્સ સ્કિલ. લેંગ્વેજ એક જટિલ સ્કિલ છે. આગળ જતા ઇટ ઇઝ ધ ક્લાસિફાઈઝ ઇન્ટુ 4 સબ સ્કિલ. 4 જે સબ સ્કિલમાં એને ક્લાસિફાઈ કરવામાં આવ્યું, વર્ગીકૃત કરવામાં આવ્યું. તેઓમાં સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ્સ એન્ડ રાઇટિંગ. ઇન ધ વર્ડ્સ ઓફ જોન હેક્રાફ્ટના શબ્દોમાં જોઈએ તો ધ પર્પઝ ઓફ લર્નિંગ લેંગ્વેજનો હેતુ જે છે બીકમ્સ મોર ક્લિયર, સૌથી વધારે ક્લિયર બને છે. ટુ બી એબલ, સમર્થ બને છે. ટુ યુઝ ધ લેંગ્વેજનો ઉપયોગ કરવાનો સમર્થ બને છે. ટુ કન્વે ધ થોટ, જે વિચારોને કન્વેટ કરવા માટે એ ભાષાનો ઉપયોગ કરવો પડે છે. ઇન્ટેન્શન, વિશિસ અને ઇન્ફોર્મેશન. અ પર્સન નીડ્સ અ માસ્ટરી ઓફ વેરિયસ એલિમેન્ટ. કોઈ વ્યક્તિને ખરેખર અલગ અલગ તત્વોની જરૂર તો પડે જ છે, જેથી કરી પોતાના વિચારોને વ્યક્ત કરી શકે. વોટ ડઝ હી મીન્સ બાય માસ્ટરી ઓફ એલિમેન્ટ? ટૂંકમાં માસ્ટરી ઓફ એલિમેન્ટ જે છે તેના માધ્યમથી તેનો શું અર્થ થાય? ઇટ મીન્સ, તેનો અર્થ એ થાય તો માસ્ટરીઝ ઓવર લેક્સિસ એન્ડ સ્ટ્રક્ચર. માસ્ટરી ખરેખર એ વાક્ય રચના અને શબ્દો ઉપર જ આધારિત હોય છે. ધી આર ઇન્ટિગ્રલ પાર્ટ્સ ઓફ ધ લેંગ્વેજ. તે તો ખરેખર એ લેંગ્વેજ લર્નિંગ જે છે તેનો એક આંતરિક ભાગ પણ રહેલો છે. કારણ વન સ્ટેન્ડ્સ ફોર આઇડેન્ટિટી, કારણ કે એક જ વસ્તુ જાણે કે એ ઓળખ માટે ઊભી હોય છે. ટુ ધ ઓબ્જેક્ટ સામે ઓળખ માટે ઊભી હોય છે, અથવા તો વસ્તુ માટે. ઉપરાંત કહેવામાં આવેલું કે જે વસ્તુની વાત થઈ છે તો વસ્તુ માટે પણ ખરી. જોઈએ આગળ હવે શું કહેવા માગે છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ તો કહેવામાં આવેલું કે અનધર ફોર કન્વેસિંગ ઓર એક્સપ્રેસિંગ્સ ઇન ધ મિનિંગફુલ વે. એક મિનિંગફુલના માર્ગમાં એ વ્યક્ત કરવામાં આવે છે, અને વ્યક્ત કરવા માટે જ ખરેખર તેની વસ્તુની જરૂર પડે છે. ધ લેંગ્વેજ ઇઝ નોટ એ સ્ટેટિક્સ એલિમેન્ટ. લેંગ્વેજ જે છે એ કોઈ સ્થિર એલિમેન્ટ નથી. ઇટ ઇઝ અ ડાયનેમિક વન. તે એક તો ગતિશીલ છે, એક સ્થિર નથી. પણ કેવું કહેવામાં લેંગ્વેજ ગતિશીલ છે. ઇટ ઇઝ નોટ અ મેટર. તે મેટર નથી. ટુ બી ધ રિમેમ્બર. તે યાદ કરવા માટેની કોઈ મેટર નથી. ઇટ ઇઝ ઓલ્સો ટુ બી ધ યુઝ. તેનો વળી ઉપયોગ તો ઇન ધ એન્વાયરમેન્ટમાં થાય છે, કે જ્યાં યુઝર કરતા જે છે હંમેશા તેનો ઉપયોગ કરે છે, કરવા માગે છે. તો લેંગ્વેજ મીન્સ ઓર્ગેનિક્સ. ભાષા કેવી છે તેનો અર્થ તો ઓર્ગેનિક્સ આખું હોય છે. ઇફ જો સમવન હેઝ માસ્ટર ઇઝ ઓનલી રિસેપ્ટિવ સ્કિલ. જો કોઈ વ્યક્તિને માત્ર રિસેપ્ટિવ સ્કિલ એટલે કે મેળવનાર જે સ્કિલ જે છે એમાં જ માસ્ટરી હોય અને નોટ માસ્ટરી પ્રોડક્ટિવ, અને પ્રોડક્ટિવ સ્કિલમાં માસ્ટરી ન હોય તો હી કેન નોટ બી કોલ, તો તેને યુઝર કરતાં કહી શકીએ નહીં. તો યુઝર ઓફ ધ પર્ટિક્યુલર જે લેંગ્વેજ જે છે તેનો ઉપયોગ કરતા જે છે ઇઝ ટુ માસ્ટર. એ દરેક કૌશલ્યો માસ્ટર હોય છે, એની જરૂર હોય છે.
લેટ અસ ચાલો આપણે પણ સમજીએ તો હાઉ ઇટ સ્કિલ દરેક સ્કિલ કેવી રીતે ઇન્ટિગ્રેટેડ સંકલિત છે એકબીજા સાથે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આ બોક્સ આપેલું સ્કિલ, પ્રોડક્ટિવ અને રિસેપ્ટિવ. સૌપ્રથમ સ્કિલની વાત થઈ તો એક્ટિવ. તો એક્ટિવ સ્કિલમાં કયું આવે છે? સ્પીકિંગ. એક્ટિવ સ્કિલની અંદર સ્પીકિંગ આવે છે અને સ્પીકિંગ જે છે એ પ્રોડક્ટિવ કહેવાય છે અને લિસનિંગ જે છે એ રિસેપ્ટિવ કહેવાય છે. સ્કિલ પેસિવ તો રાઇટિંગ જે છે એ પ્રોડક્ટિવ કહેવાય અને રિસેપ્ટિવમાં રીડિંગ આવે. જોઈએ આપણે શું કહેવામાં ઇન ધ અબોવ ટેબલ ઉપરનું જે ટેબલ આપવામાં આવેલું છે ટેબલમાં ઓલ 4 સ્કિલ આ ચારે સ્કિલ આર મેન્શન એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અલગ અલગ કેટેગરીમાં. હિયર અહીંયા એક્ટિવ સ્કિલ્સ મીન્સ એક્ટિવ. એક્ટિવ સ્કિલનો અર્થ થાય છે કે એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિગત રીતે જોઈએ તો એ એક્ટિવ પાર્ટિસિપન્ટ છે. ઇન એક્ટિવ સ્કિલ થાય એક્ટિવ સ્કિલની વાત થાય છે. એક્ટિવ સ્કિલમાં સ્પીકર એન્ડ લિસનર, સ્પીકર અને લિસનર બંને શુડ બી એટ વન પ્લેસ, એક જ જગ્યા પર હોવા જોઈએ કે એટ ટાઈમ એક સમય એક જ જગ્યા પર હોવા જોઈએ. ફોર ફેસ ટુ ફેસ હોવા જોઈએ અને કન્વર્સેશન વાર્તાલાપ કરતા હોવા જોઈએ. તેની કોમ્યુનિકેશન તેમનું કોમ્યુનિકેશન કેવું હોય છે? ઇઝ પોસિબલ, શક્ય બને છે. તો ટેલિફોનિક કન્વર્સેશન જે ટેલિફોનિક જે વાતચીત થઈ છે ઇઝ અ લિટલ ડિફરન્ટ, એ થોડુંક જ કે જે અલગ પડે છે. બટ પણ બોથ આ બંને શુડ બી ધ બોથ બંનેનો એન્ડ પર એક સમયે જ હોય છે. ઇન અધર વર્ડ્સ બીજા શબ્દોમાં કહીએ તો ધ સ્પીકર એન્ડ લિસનર, સ્પીકર અને લિસનર્સ આર એક્ટિવ, બંને એક્ટિવ છે એક સમયે ઇન એક જ પ્રોસેસમાં. પેસિવ મીન્સ પેસિવનો અર્થ જોઈએ તો મેસેજ આર સેન્ડ, મેસેજ મોકલવામાં આવે છે ઇઝી એન્ડ રિસીવ ઇટ ઇઝી, મોકલવું પણ સરળ છે અને મેળવવું પણ સરળ છે. ધેર ઇઝ નો નીડ, ત્યાં કોઈ રીડરની જરૂર પડતી નથી એન્ડ રાઇટરની પણ જરૂર પડતી નથી પ્લેસ અને ટાઈમમાં. ધેન કેન ડુ બોથ, આ બંને એક્ટિવિટી એ આઇસોલેશનમાં થઈ શકે છે ઇઝી રીતે. સો તેથી જ કહેવામાં આવેલું જોઈએ આગળ કે તેથી જ એક્ટિવ સ્કિલ રિક્વાયર્ડ ડિફરન્ટ હેબિટ, એક્ટિવ સ્કિલને અલગ અલગ હેબિટની જરૂર પડે છે. એપ્ટિટ્યૂડ યોગ્યતાની જરૂર પડે છે. એટીટ્યૂડ ટુ ધ ડેવલપ વિકસાવવા માટે એટીટ્યૂડની જરૂર પડે છે. હાઉ ધીસ સ્કિલ આ કૌશલ્યો કેવી રીતે બેટર અને ડેવલપ થઈ શકે છે એ પણ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ ઇફેક્ટિવ ટીચરના હેન્ડમાં. એન્ડ ધીસ ચેપ્ટર આ ચેપ્ટરમાં વી વિલ સી આપણે જોશું કે હાઉ ટીચર કેવી રીતે આ કૌશલ્યો જે ચારે એ વિકસાવે છે એ પણ શીખનાર જે છે એક શીખનારની વચ્ચે કેવી રીતે આ ચાર કૌશલ્ય વિકસાવે એ પણ આપણે જોશું.